ગઈકાલે જ હજુ મહિલા દિવસ ગયો. આપણે ખૂબ સારી રીતે ઉજવ્યો પણ ખરા. આપણે મહિલાઓને પ્રોત્સાહન આપીએ છીએ, મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, બેટી પઢાઓ બેટી બચાવો બોલીએ પણ છીએ. આ બધું ખોટું નથી, પણ મહિલાઓને સ્વતંત્રતા આપ્યા બાદ તે સ્વચ્છંદતામાં બદલાઈ જાય તે કેટલું યોગ્ય કહેવાય. ખાસ આજે વાત કરવી છે એવી મહિલાઓની જે એક પત્ની તરીકે, એક બહેન તરીકે અથવા તો એક સ્ત્રી તરીકે પુરુષ પર એટલી હદે હાવી થઈ જાય છે કે પુરુષ તેનાથી એટલો થાકી જાય કે જીવતર કરતા મોત તેને વધુ વહાલું લાગે. ફરી એક અતુલ સુભાષ જેવી જ ઘટના સામે આવી છે. અતુલ માનવ પછી હવે કાનપુરના નિશાંત ત્રિપાઠીએ પત્નીના ત્રાસથી અલવિદા કહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભારતમાં પતિ પત્નીના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પત્નીઓ પોતાના પતિ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પતિ પત્નીના સંબંધોમાં ખટાશ આવવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. પત્નીઓના ત્રાસથી કંટાળીને પતિઓ ફાંસી લગાવીને આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આગ્રાના અતુલ માનસ પછી હવે કાનપુરના ફિલ્મ નિર્માતા નિશાંત ત્રિપાઠીએ મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક હોટલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃત્યુ પસંદ કર્યા પહેલા નિશાંત ત્રિપાઠીએ એક સુસાઇડ નોટ લખી છે, જેમાં તેમણે તેમની પત્ની અપૂર્વા પારીક અને તેમની કાકીને જવાબદાર ઠેરવ્યા છે. કાનપુરના રહેવાસી નિશાંત ત્રિપાઠી એક ફિલ્મ નિર્માતા હતા. નિશાંત ત્રિપાઠીના લગ્ન અપૂર્વા સાથે થયા. લગ્ન પછી પત્નીએ પતિને ત્રાસ આપવાનું શરૂ કર્યું, જેલમાં મોકલવાની ધમકી આપી. આનાથી દુઃખી થઈને નિશાંતે 28 ફેબ્રુઆરીના રોજ મુંબઈની એક હોટલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ મૃતક નિશાંત ત્રિપાઠીની સુસાઇડ નોટ સામે આવી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેની કંપનીની વેબસાઇટ પર તે અપલોડ કરી હતી. તે પાસવર્ડ સુરક્ષિત પણ હતું. નિશાંતે સુસાઇડ નોટમાં ઘણું બધું લખ્યું છે. નિશાંત ત્રિપાઠીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે તમે લોકો આ વાંચશો ત્યાં સુધીમાં હું નહીં રહ્યો. મારી છેલ્લી ક્ષણોમાં જે કંઈ બન્યું તેના માટે હું તને એટલે કે પત્ની અપૂર્વાને નફરત કરી શકું છું, પણ હું નથી કરતો. આ ક્ષણ માટે હું પ્રેમ કરું છું, ત્યારે હું તને પ્રેમ કરતો પણ રહીશ ને હજુ પણ તને પ્રેમ આપીશ. અને જેમ મેં વચન આપ્યા હતા એ વચન પણ હું નિભાવું છું. નિશાંતના મૃત્યુ પછી સુસાઇડ નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દીકરાના મૃત્યુ પર માતાએ તેની પુત્રવધુ અને તેની કાકી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નિશાંત 3 દિવસ હોટલમાં હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે રૂમની બહાર ડુ નોટ ડિસ્ટર્બ બોર્ડ પણ લગાવ્યો હતો. ઘણા કલાકો વીતી ગયા પછી રૂમમાં કોઈ ગતિવિધિ જોવા ન મળતા આ પછી હોટલ સ્ટાફે માસ્ટર ચાવીથી ગેટ ખોલ્યો અને તપાસ કરી. નિશાંત ફાંસી પર લટકતો હતો. પોલીસે જણાવ્યું છે કે નિશાંતની માતા નીલમ ચતુર્વેદીએ પુત્રવધુ અપૂર્વ પારીખ અને પ્રાર્થના મિશ્રા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ દાખલ કર્યો છે. નિશાંતની માતા નીલમ ચતુર્વેદી એક સામાજિક કાર્યકર છે. પરિવારમાં પતિ સુમનરાજ ત્રિપાઠી અને પુત્ર નિશાંત હતા. નિશાંતની માતાએ જણાવ્યું છે કે તેમના પુત્રના લગ્ન 3 વર્ષ પહેલા 9 ફેબ્રુઆરી 2022ના રોજ કેન્ટ ત્રિવેણીનગરના રહેવાસી અપૂર્વ પારીખ સાથે થયા હતા. લગ્ન પછી અપૂર્વાએ નિશાંત તેમજ આખા પરિવારને ત્રાસ આપવાનું શરૂ કર્યું. પુત્રવધુથી આખો પરિવાર પરેશાન હતો. ત્યારે મુંબઈમાં રહેતો આ પુત્ર ફિલ્મ પ્રોડક્શનમાં કામ કરતો, પરંતુ લગ્ન પછી તે કાનપુર શિફ્ટ થઈ ગયો. આ પછી પણ વિવાદ અટક્યો નહીં. ત્યારે નિશાંત નારાજ થઈ ગયો અને મુંબઈમાં ગયો. નિશાંતની માતાએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રવધુએ તેના પુત્રને ધમકી આપી જો તે પૈસા નહીં આપે તો તેને અને તેના આખા પરિવારને જેલમાં મોકલી દેશે. નીલમ ચતુર્વેદીએ જણાવ્યું છે કે અપૂર્વાના કાકી પ્રાર્થના મિશ્રા મારી સાથે સંસ્થામાં કામ કરે છે. પ્રાર્થના પણ અપૂર્વ સાથે જોડાય. તેણે મને મારા દીકરાને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને પ્રાર્થના મારા દીકરાને ફોન કરીને માનસિક ત્રાસ આપતી. મારો દીકરો તેને માસી કહેતો. આ પછી પણ તેણે મારા દીકરા પર ત્રાસ ગુજાર્યો. નીલમ ચતુર્વેદીની ફરિયાદ અને સુસાઇડ નોટના આધારે પોલીસે નિશાંતની પત્ની અપૂર્વ પારીખ અને કાકી પ્રાર્થના મિશ્રા વિરુદ્ધ બીએનએસની કલમ 108 હેઠળ કેસ નોંધ્યો છે અને ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે નિશાંત માનસિક તણાવમાં હતો કે ખરેખર તે કોઈ પ્રકારના ત્રાસનો સામનો કરી રહ્યો હતો. જો કે પોલીસ પત્ની અને કાકીની નોટિસ જારી કરશે અને બંનેની પૂછપરછ કરશે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળો. ये एयरपोर्ट पुलिस स्टेशन लिमिट्स में एक होटल में एक बॉडी मिली थी, तो उसमें 3 तारीख को बीएनएस 108 कलम के अंदर गुना दाखिल किया है. इसके अंदर जो मृतक है उनके सुसाइड नोट के हिसाब से 2 अक्यूज्ड, उनकी वाइफ और एक उनके रिश्तेदार, उनको अक्यूज्ड किया गया है और इसका इन्वेस्टिगेशन एयरपोर्ट पुलिस स्टेशन में शुरू है.
सर शिकायत किसने दर्ज कराई और ये मामला कैसे सुर्खियों में आया? उनकी माता यूपी में रहती है। ये युवक यूपी के रहने वाले हैं और कुछ टाइम से नवी मुंबई में रह रहे थे और इनकी माता की शिकायत पे ये एफआईआर दर्ज हुई है और इनके घर वाले सब यूपी के ही रहने वाले हैं और इस मामले की इन्वेस्टिगेशन आगे की शुरू है। આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.